નમસ્કાર. પરમ શ્રદ્ધેય ગુરુજનો ને મારા વાલા શ્રોતાગણો, આપ સર્વેને બનાસકાંઠાની આ પાવનધરાની ખેડૂત પુત્રી બાળક ધણીના સત્સંગ કરતો. સમજાય તો ક્ષણમાં જ સમજાઈ જાય છે, નહીંતર યુગો પણ વીતી જાય છે. પણ જાણે કેટલી ટેકનોલોજી આવીને જાય છે, ન સહાય ન સમજાય છતાં આવું શાણે થાય છે કે મોબાઈલ ફોન હાથમાં આવતા જ પૂરું જીવન બદલાઈ જાય છે. હા મિત્રો, આજે હું વાત કરવા જઈ રહી છું મોબાઈલ ફોન દોસ્ત કે દુશ્મન. મારું માનવું એમ છે કે મોબાઈલ ફોન ના તો આપણો દોસ્ત છે, ના તો આપણો દુશ્મન. એ છે તો માત્ર ને માત્ર આપણો સહાય. કારણ કે જીવનમાં જ્યાં જ્યાં આપણને તેની જરૂર પડે છે ત્યાં ત્યાં તેણે આપણી સહાય કરી છે. માત્ર જરૂર છે તો તેની ઉપયોગિતા જાણવાની અને તેને અપનાવવાની. જ્યારે સૌપ્રથમ 7 માર્ચ ઈસવીસન 1876 ના રોજ સ્કોટિશ વૈજ્ઞાનિક ગ્રેહામ બેલે ફોનનો આવિષ્કાર કર્યો. તેની વાત માંડીને શરૂ કરું તો 3 એપ્રિલ 1973 ના રોજ માર્ટિન કૂપર, જે મોટોરોલા કંપનીના એન્જિનિયર હતા, તેમણે મોબાઈલનો આવિષ્કાર કર્યો. ત્યારબાદ 11 જાન્યુઆરી 2007 ના રોજ જોર્જ સ્ટીવે આઈફોનનો આવિષ્કાર કર્યો. તાજેતરમાં જ આઈફોન 16 મોડેલ લોન્ચ થયું છે. આમ મોબાઈલ મને ડગલાને પગલે તેને કારકિર્દીના ઘડતરમાં સહાય જ કરે છે. આ માટે મોબાઈલ માટે કહું તો ઈસ્ટ ઓર વેસ્ટ, મોબાઈલ ઇઝ ઓલવેઝ બેસ્ટ. તો પછી તમને થશે કે આ વિષય કેમ મૂક્યો, મોબાઈલ દોસ્ત કે દુશ્મન? આ વાત એટલા માટે ઉદ્ભવી છે દોસ્તો, કારણ કે આજે ટેકનોલોજીના આપણા અનુકરણમાં અને ઝડપી મોડેલ બનવાની ખીલછામાં માનવી મોબાઈલનો ઉચિત ઉપયોગ કરવાનું જ ભૂલી ગયો છે. અને તેના પાછળ અભિવેક ખાતો અને આપણા સંસ્કૃતનો સુભાષિત છે કે અતિ સર્વત્ર વર્જયતે, અર્થાત અતિનો હંમેશા અંત જ થાય છે. આજે નાના બાળકથી માંડીને અવાજ વૃદ્ધ સુધી દરેક કોઈ મોબાઈલનો ઉપયોગ માત્ર સોશિયલ મીડિયા જેવું સસ્તું મનોરંજન મેળવવા માટે જ કરે છે અને પોતાનો જીવનનો કિંમતી સમય એમાં વેડફી નાખે છે. પછી પોતાના જિંદગીનો દોષનો ટુકડો એ મોબાઈલ પર ઢોળે છે અને સમજી લે છે કે इस बिगड़ी हुई जिंदगी की बस इतनी ही कहानी है, इस बिगड़ी हुई जिंदगी की बस इतनी ही कहानी है, हमें बिगाड़ने में इस मोबाइल की कारस्तानी है, हमें बिगाड़ने में इस मोबाइल की कारस्तानी है. આ સમય મને એક સુંદર પ્રસંગ યાદ આવે છે. એક નવરો અને આનો વ્યક્તિ પુનઃ મેળામાં જવાનું નક્કી કરે છે, પરંતુ પુનઃની ખામીના કારણે જવું શી રીતે? ત્યારે તમને ખૂબ જ ખુશી છે અને નવરો વ્યક્તિ આંગળા પકડીને આમ હવે બેસી જાય છે કે તેને રસ્તો બતાવે છે અને બંને વ્યક્તિ મેળામાં પહોંચી જાય છે. જોયું દોસ્તો, આ પ્રસંગ પરથી આપણને શીખવા મળે છે કે જો આપણે મોબાઈલનો ઉચિત ઉપયોગ કરીશું તો આપણે ધારી સફળતા પણ પ્રાપ્ત કરી શકીશું. આ સમય કવિ ખૂબ જ સુંદર કહે છે કે સારી ઉમ્ર બસ यही गलती करते रहे और धूल थी चेहरे पर और हम आईना साफ करते रहे. ભારતના મોબાઈલ સેવા 15 ઓગસ્ટ 1995 થી માંડીને